આપણા ચિંતનમાં આપણે આગળ ચાલીએ. અર્જુનનું વિશ્વરૂપ દર્શનનું વર્ણન અર્જુનના જ શબ્દોમાં અર્જુનની આંખો દ્વારા આપણે પણ દર્શન કરીએ છીએ. હારે હારે અર્જુને જે વર્ણન કર્યું છે બધું, દ્યાવા પૃથિવ્યોરિમ અંતરમ હિ વ્યાપ્તમ, દ્યાવા પૃથિવ્યોહો અંતરમ વ્યાપ્તમ. એ સ્વર્ગ લોક અને એની સંપૂર્ણ વચ્ચેનું આકાશ વ્યાપ્તમ પરિપૂર્ણ છે. હે ભગવાન, સર્વાહા દિશઃ એકેન ત્વયા હિ, તમારા એક દ્વારા બધી જ દિશાઓમાં તમે રહેલા છો. આવું તમારું તવ ઇદમ અદ્ભુતમ, તમારું અદ્ભુત સ્વરૂપ જોયું, પણ શબ્દ છે ઉગ્રમ રૂપમ દ્રષ્ટવા, તમારું આ ઉગ્ર ભયંકર રૂપ મેં જોયું. કારણ કે એક સાથે પરમાત્મા એક જ રૂપની અંદર આટલા બધા રૂપ દેખાય એ તો બહુ મોટી ઘટના હતી. અને પછી અર્જુન અહીંયા જે 21મા શ્લોકમાં શરૂ કરે છે કહેવાનું, અમીહિ સુરસંગાહિ ત્વામ વિશંતિ, દેવતાઓનો સમૂહ તમારામાં પ્રવેશ કરે છે. કેચિત ભીતાહા પ્રાંજલયઃ, કોઈ તમારા સ્વરૂપની અંદર જોયેલા મેં કોઈક છે. કેચિત ભીતાહા, ભયભીત થઈ જાય છે. પ્રાંજલય, હાથ જોડે છે, તમને નમસ્કાર કરે છે. ગૃણવંતી, ઉચ્ચારણ કરે છે. મહર્ષિ સિદ્ધ સંગાહા, મહર્ષિ અને સિદ્ધોનો સમુદાય છે કે તમને પ્રણામ કરે છે. ઇતિ ઉક્ત્વા, આવું કહીને, પુષ્કલાભિ સ્તુતિભિ ત્વામ સ્તુવંતી, આવું કહીને દેવી દેવતાઓ તમારી સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. અને એ બધા અલગ અલગ રૂપમાં જે પણ કોઈ જોવે છે એનું વર્ણન છે. પછી આપણે જે વાત કરી પ્રમાણે 23મા શ્લોકમાં હવે અર્જુન કહેવાનું ચાલુ કર્યું. ભગવાનનું રૂપની પહેલાં તો અર્જુન આશ્ચર્ય થયું અને ખૂબ આનંદ, ઓહો આવડું બધું રૂપ. પણ પછી હવે અર્જુન છે એ પોતાની વાસ્તવિક સ્થિતિમાં પહોંચી જાય છે, ભયભીત થવાની સ્થિતિમાં. અને પછી 23મા શ્લોકમાં કે રૂપમ મહતે બહુવક્ત્ર નેત્રમ મહાબાહો બાહુ રૂપમ ઉપાદમ બહુદરમ બહુદ્રષ્ટા કરાલામ દ્રષ્ટવા લોકાહ પ્રવ્યથિતાસ્તથાહમ. પ્રવ્યથિતા, ભયભીત થાય છે. હે મહાબાહો, હે ભગવાન, તે તમારું બહુવક્ત્ર નેત્રમ, આ ઘણા બધા મોઢા તમારા જોઈને, બાહુ રૂપાદામ, બાહુ રૂપાદમ, તમારા હાથ, ઘણા બધા હાથ, જંઘા અને પગો ઘણા બધા, બહુદરમ, તમારા ઘણા બધા પેટ. અને આ બધું જોઈને, મહાન રૂપને જોઈને, લોકાહા પ્રવ્યથિતાહા, લોકો બધા આકુલ વ્યાકુલ થઈ રહ્યા છે તમને જોઈને. તથા અહમ અપી, બીજા બધા બીએ જેવું નહીં. સ્વામીજી આ એમ કહે છે કે ફરવા જવું છે. આ એમ કહે છે વેકેશન છે, ફરવા જવું છે કે તું, હું કઈ નથી કહેતો, મેં કઈ નથી કીધું. આ કહે છે કે આમ જવું છે. તું શું કે જાઓ તો મને આવું છે. પોઝિટિવ અને નેગેટિવ અર્જુન કે આ બધા ભગવાન તમારું આવડું મોટું રૂપ, એટલે બધા મોટું રૂપ એટલે આટલા બધા મોઢા, આટલા બધા હાથ, આટલા બધા પેટ, ભગવાન તમારું આ બધું રૂપ છે ને એ જોઈને બધા લોકો વ્યાકુળ થઈ ગયા છે. અહમ અપી, જો શબ્દ છે અહમ 23મા શ્લોકમાં, તથા અહમ, હું પણ આનાથી થોડો ભયભીત થાઉં છું. ક્યોંકિ હિ, કારણ કે વિષ્ણુ નભસ્પૃશમ, હું શું કામ તમારે ભયભીત થાઉં છું? કારણ કે આકાશનો સ્પર્શ કરવા વાળો તમારું આ દૈદીપ્યમાન રૂપ જોઈને કોને ડર ન લાગે? આવડું આકાશ જેવું વિશાળ રૂપ જોઈને કોને डर न लगे। अनेक वर्णों से युक्त फैले हुए मुख से और प्रकाशमान विशाल नेत्र से युक्त आपको देखकर प्रव्यथितांतरात्मा भलभलाना हृदय में भय उत्पन्न થઈ જાય।
ધ્રુતિમ ચ સમમ ન વિંદામી, ધીરજ અને શાંતિ તો મારી અંદર છે જ નહીં. હવે ભગવાન બહુ થયું, હવે ભગવાન બહુ થયું. દ્રષ્ટા કરાલાની ચ તે મુખાની, ભગવાન તમને ખબર છે દાઢોને કારણે વિકરાળ તમારો મોઢું છે, હવે ભયભીત કરે એવું મને લાગે છે. કલા નલા સન્નિભાની તે મુખાની દ્રષ્ટા દિશા ન જાને, આ તમારું મુખ જોઈને આ દિશાઓ હું ભૂલી ગયો છું, કઈ પૂર્વ ને કઈ પશ્ચિમ ને ઉત્તર ને દક્ષિણ ને બધું ચારે તરફ આ તમારું રૂપ જોઈને મને ચકર 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 આવે છે. આઈ ગેટ ફિયર, મને ભયની પ્રાપ્તિ થઈ છે. શર્મ એવા ન લભે, હવે મને સુખ મળતું નથી, જેના માટે મેં તમારું રૂપ માંગ્યું હતું, જે સુખ થવા માટે હવે મને સુખ તો લવલેસ રહ્યું નથી. હવે દેવેશ જગન નિવાસ પ્રસિદ્ધ, હે દેવેશ જગન નિવાસ, તમે પ્રસન્ન થાવ. પ્રસન્ન થાવ એટલે મારી પ્રાર્થના, મને મારી સ્થિતિને સમજો. મને આ તમારો રૂપ જોઈને મને બહુ ડર લાગે છે. અર્જુનનું આ એકરાર છે. એ પછી પાછું કેવા મળે. હવે પછી અર્જુનને જોયું ને, એ જોઈને ભલભલાને ડર લાગે એવું દ્રશ્ય. પછી દ્રશ્ય કેવું હતું? ધારો કે તમે અર્જુન હો અને ભગવાન તમને દર્શન કરાવે, અને ભગવાન મોટું મોટું વિશાળ રૂપ લે અને એના મોઢામાં બધા આખો બધું અંદર જતું ને તમે જુઓ, મોટા મોટી વાહનો, મોટા મોટા મકાનો, એ બધું ભગવાનના મોઢામાં જતું હોય તમે જુઓ. અને હારે હારે સભી ધૃતરાષ્ટ્રસ્ય પુત્રાહા, તમારી આજુબાજુ ભણનારા લોકો એ જતા હોય. કોઈક પીંગાણું હોય ને, કોઈકનો હાથ રહી ગયો હોય, કોઈકનો પગ હોય ને, કોઈક ભટકાય ને, ભગવાન મામા 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 મોઢું હલાવે અને જે ખાઈ જતો હોય તમારી આજુબાજુમાં ભણનારા લોકો આમ જતો હોય અંદર. એક્ઝામ્પલ તમે એક્ઝેક્ટ સમજાય એટલા માટે કહું છું, બાકી આવું વિચારવું નહીં. તમે સમજી શકો કે કેવી રીતે ભય લાગે એમ. તમે જેની એટલે મનમાં ઈચ્છા હો કે જાય, કારણ કે બ્રહ્મજ્ઞાન તો આપણી બાજુમાંથી શરૂ થાય ને. બ્રહ્મજ્ઞાન ત્યાંથી શરૂ થાય કે ભગવાન ઉઠા લે, જગા થાય તો હરકીતે બેહી શકાય કે. તો એ વ્યક્તિને તમે જતા જુઓ તો હૃદયમાં કેવો ભાવ આવે. ધૃતરાષ્ટ્રસ્ય પુત્રાહા, પછી રાજાઓનો સમુદાય અને સહત્વામ, અને તમારામાં એ બધું પ્રવેશ કરે છે. અને પિતા ભીષ્મ પિતામાં, દાદા અને પરદાદા અને કાકા ને મામા અને સાસરા જે બધા મેં બધા ગણાવ્યા તે બધા તમારા મોઢામાં પ્રવેશ કરે છે ભગવાન. એટલે અર્જુન બી વધારે બીક લાગે છે. ઓહો, આ બધા જાય છે તો આ કોણ છે, આ એ કેમ છે? મેં તમારા મોઢામાં જતા જોયા. તથા સ્વ કર્ણ સુત પુત્ર કર્ણ, એ તમારા મોઢામાં જતો મેં જોયો. हमारे पक्ष के भी प्रधान योद्धाओं, हमारा पक्षમાં મોટા મોટા યોદ્ધાઓ છે, એ સહિત તમારા દાઢોને કારણે વિકરાળ ભયાનક મુખમાં बड़े वेग से दौड़ते हुए मैंने देखा. ભયંકર વેગથી જાણે ખેંચાતા હોય ને લોહચુંબક, અને જેમ બધું ખેંચાય એવી રીતે આ બધાને ભયાનક વક્ત્રાણી, તમારા ભયાનક મોઢામાં આ બધા જાતા મેં જોયા. કોઈ એક ચૂર્ણ હુએ કેચિત ચૂર્ણિતેહી ઉત્તમાંગેહી, જેના શરીરના શ્રેષ્ઠતમ અંગો હતા એ બધાને મેં ચૂર્ણ થતા મેં જોયા તમારા મોઢાની અંદર. દાંતો કે બીચ में लगे हुए देखे, ત્યાં મોઢામાં જતા હતા અમુક દાંતમાં ફસાઈ ગયા, તમારું મોઢું આમ બંધ થાય એટલે અંગો ચૂર્ણ થતા મેં જોયા છે. ઓહો ભગવાન, આ તમારું જે રૂપ છે એ મને કેવું લાગે છે. યથા નદી નામ બહવંબુ વેગાહા, જેમ નદી હોય અને નદીઓ ઘણી બધી નદીઓ અને ઘણા બધા વેગથી અંબુ વેગાહા, જળના પ્રવાહમાં સમુદ્રમ એવા અભિમુખાહા, અને સમુદ્રમાં જેમ નદીઓ મોટા મોટા વેગથી ઉછળતી નદીઓ, જેમ ગંગા સાગરમાં તમે જુઓ કે ગંગા જે આપણે ગંગા છે એ સાગરમાં સમાય વિલીન થઈ જાય છે, એ તમે જોતા હો એવી ચારે તરફથી કેટલી બધી નદીઓ છે કે જે સમુદ્રમાં સમાઈ જતી હોય. અભિમુખા દ્રવંતી, દોડતા દોડતા સમુદ્રમાં પ્રવેશ કરે. તથા અમી, એવા જ આ બધા નરલોક વીરાહા, અહીંના જે વીર પુરુષો છે એ બધા તમારા મોઢામાં સમય જતા મેં જોયા. અભિવિજ્વલંતી, પ્રજ્વલિત મુખ में प्रवेश कर रहे हैं. भगवान હવે મને ડર લાગે છે, હવે મને ભય લાગે છે. યથા પ્રદીપ્તમ જ્વલનમ પતંગાહા, જેમ દીવો થાય, ખુલ્લો દીવો રાખ્યો હોય અને પતંગિયું જેમ એમાં આવીને પડે. વિશંતિ નાશાય સમુદ્ર વેગાહા,
એવી રીતે પ્રજ્વલિત અગ્નિમાં જેમ આ પતંગિયું પડે એવી રીતે બધા જ લોકો છે એ પોતાનો નાશ તમારા મોઢામાં કરતા હોય એ વ્યક્તિ પ્રવેશતા મેં જોયા. સંપૂર્ણ લોકોને પ્રજ્વલિત મુખો દ્વારા ખાતા મેં તમને જોયા ભગવાન. હવે મને આ બધું જોઈને હવે મને બહુ વિચિત્ર ભાવ આવે છે. એટલે આમ કહેતા અર્જુન છેલ્લે કહી દીધું કે ભગવાન 31મા શ્લોકમાં કહી દીધું અર્જુને ભગવાનને કે ભગવાન હવે હું તમને એક પ્રશ્ન કરું છું. શું પ્રશ્ન કરો છો? સૌથી પહેલા પ્રશ્ન અને પછી અર્જુનની પ્રાર્થના. પહેલા પ્રશ્ન અને પછી પ્રાર્થના. આવું બધું જોયું ને એ જોયા પછી અર્જુને પ્રશ્ન કર્યો અને હવે જે ભગવાન જવાબ દે છે ને એ એનો ટોપ સિક્રેટ છે. 11મા અધ્યાયનો ટોપ સિક્રેટ. આખા અધ્યાયમાં શું સેન્સ દેવા માંગે છે ભગવાન, એ ભગવાન પોતાના મોઢા દ્વારા પોતાના શબ્દો દ્વારા એની ચાવી ખોલશે. આવડું મોટું તમારું વિકરાળ સ્વરૂપ, વિશિષ્ટ સ્વરૂપ તો હતું, પણ તમારા સ્વરૂપનું જે મેં વાસ્તવિકતા જોઈ ને એ બધી અમને ભય ઉત્પન્ન કરનારી લાગે. તો તમે આવડા બધા મોટા છો, આવડા બધા મોટા. તો ભગવાન હવે એ પેલા મને કહી દો, મુજે આખ્યાયી, મેં આખ્યાયી, તમે મને કહો ભગવાન. તમે મારી સામે ઊભા હતા ને મારા સારથી બનીને આવ્યા છો, પણ તમે એ છો નહીં. તમે જે જુઓ મને જે તમે દેખાતા હતા તમે ઈ છો નહીં. મેં આખ્યાયી, મને કહો ભગવાન, ઉગ્ર રૂપ ક દેવ વરમ. આ ઉગ્ર રૂપ વાળા કોણ છો તમે? આવું ઉગ્ર રૂપ તમારે આ બધું તમે ખાઈ જાઓ છો. સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, મોટા મોટા વૃક્ષો, વનસ્પતિઓ, આ બધા ગ્રહો, દેવતાઓ, આ બધું તમે ખાઈ જાઓ છો. તો તમે છો કોણ? હું હાર્યું કહ દેવ વરહતે, તમે કોણ છો? નમસ્તુ પ્રસિદ્ધ, હું તમને જે હોય એને નમસ્કાર કરું છું, પણ તમે છો કોણ? એ તો કયો? આદ્યમ ભવંતમ, આદિ પુરુષ. તમે આ જગતના, આ વિશ્વના આદિ પુરુષ છો. તમે સૌથી પહેલા પુરુષ છો. તમારામાં જગત પ્રગટ થયું છે. વિજ્ઞાતુમ ઈચ્છામિ, પણ તમે છો કોણ એ મને કહો તો ખરા. કારણ કે તવ પ્રવૃત્તિમ ન જાનામિ, તમે જે હો કરો શું છો? આવડા મોટા આટલું બધું તમારા મોઢામાં જતું હોય તો તમારે તો યુદ્ધ ને જીવન ને મૃત્યુ ને સંપત્તિ ને પતિ પત્ની ને બાળકો ને એવું તો કઈ તમારા જીવનમાં હોય જ નહીં. તો તમે કરો શું છો? પ્રવૃત્તિ શું તમારી? તમારું આવું મોટું છો, તમે કોણ છો? આવું બધું બતાવ્યા પછી ભગવાન 32મા શ્લોકમાં બોલે છે, કાલોષ્મી લોકક્ષય કૃત પ્રવૃત્ત. હવે આ વસ્તુ સમજવા જેવી છે. આવડું બધું રૂપ ભગવાને બતાવ્યું, શું છે ખરેખર ખબર છે? કાલોષ્મી, જગત ભક્ષક. અર્જુન, બીજું કાંઈ નથી, હું કાળ છું. કાલોષ્મી, કાળનો મતલબ એવો બધાને ગળી જાય, બધાને ગળી જાય. જેમ બ્લેક હોલ હોય ને, બ્લેક હોલમાં ગયેલો પ્રકાશ પણ પાછો ના આવે, એવી રીતે ભગવાન આ બ્લેક હોલ જેવી વાત કરે છે કે કાલોષ્મી લોકક્ષય કૃત પ્રવૃત્ત. હું શું કરું? તા જાણું શું કરવું છે? સાંભળ, આ બધાને નાશ કરવા માટે આવ્યો છું. આ બધાને એટલે આખા જગત, આ ક્ષણે 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 જગત થાય છે પરિવર્તિત. એ પરિવર્તિત થતું થતું જગત છે ને એ નાશ તરફ આગળ વધે છે. જગતનો નાશ કરનારો હું છું. જેમ જગતને ઉત્પન્ન કરું છું, જગતને હલાવું છું, એમાં જગતને નાશ પણ હું કરું છું. કાલોષ્મી લોકાન સમાહર્તુમ ઇહ પ્રવૃત્ત. આ પ્રવૃત્ત વધેલો આ મહાકાલ, હું મહાકાળ છું. આટલો બધો મોટો મને જોયો પ્રવૃત્ત, મારું વિશાળ સ્વરૂપ જોયું, હું કાળ છું. એટલે આખું જે દર્શન હતું ને એ કાળનું દર્શન છે. ટાઈમ ફેક્ટર. ટાઈમ ફેક્ટર જીવનના એક બહુ મોટા સત્યને બતાવે છે. કાળ છે જીવનમાં, જે પણ કાંઈ સ્ટેટસ છે આપણું એ કાળથી છે. કાળ બદલાઈ જશે, તમારું સ્ટેટસ બદલાઈ જશે. તમારું છે જ નહીં. કાળ, સમય પૂરો એટલે તમારી ફિલ્મ, તમે જેને હું કહો છો એની ફિલ્મ પૂરી. એટલે આ સમજવાને કારણે આપણું જે અહંકાર ને મમકાર છે
એ બંને આ જ્ઞાનને કારણે છૂટવા જોઈએ. આ મારું તમે કરો છો, પણ તમે જેને મારું કરો છો એને ભગવાન તો રોજ મારે છે ને લઈ જાય છે. તમે કોને પકડશો? તમે જેને પકડો છો બધું કાળમાં વયું જાય છે, સમયમાં બધું વયું જાય છે. તમે કોને પકડશો? કઈ વસ્તુ તમારી છે આમાં? તમારું પેન, તમારું સુખ, તમારું દુઃખ, તમારી યાદો, આ બધું કાળમાં વયું જાય છે. યાદો વહી જાય કાળમાં, બધી ન જાય સ્વામી. અરે બધી વહી જાય, અરે ન જાય બધી. તમે જાઓ, હાલો કયો, તમે સ્મૃતિમાં છો, તમે જાઓ, આ વહી જઈશ. ક્યારે? જન્મ પૂરો થાય ત્યારે. નવા જન્મમાં તમને લાગે તમારો પહેલો જન્મ છે? આપણું મોઢું છે પહેલા જન્મ જેવું? પાછલા જન્મમાં કેટલું બધું કરી આવ્યા, પેલા કેટલું કરી આવ્યા છો, તો ક્યાં બધું યાદ છે? શું નામ હતું ને ક્યાં હતા ને શું હતું, કેટલું બધું વયું ગયું. એવરીથિંગ ગોન. ચેસ રમતા હો, રાજા કેટલી ચાલ ચાલે દોસ્ત? ચેસ આવડે છે? એક જ. અને હાથી સીધો ક્રોસમાં ગમે તેટલા હાલે. પછી ઘોડો અઢી. પાયદળ એક. હાથી સીધો હાલે. વજીર ગમે ત્યાં, બધી જગ્યાએ ચાલે, ગમે તેટલું ગમે ત્યાં. ઓકે. અને રાજા એક. પછી ઓલી ક્વીન રાણી ન હોય એમ તો રાજા, હાથી, ઊંટ, વજીર બધું છે. આજે પેલી વાર યાદ આવ્યું કે આ ચેસની અંદર રાણી જ નથી. રાણી વગરની રમત છે. હોય જ ન શકે કે રમતનું કેન્દ્ર જ રાણી છે. ચલો રાણી નથી તો પાયદળ છે, ઘોડા છે, બરાબર ને, હાથી છે, ઊંટ ક્રોસમાં ચાલે, બરાબર ને. હવે મને કહો કે આજે રમત પૂરી થાય તમે ડબ્બામાં નાખો એટલે એમાં કોણ કેટલું ચાલે? કોઈ ન ચાલે, કોઈનું કાંઈ ન ચાલે, કાંઈ ન થાય. ત્યાં ડબ્બામાં ગયા પછી બધા સ્વામીજી મોટા, બધા નાના. સ્વામીજી આશીર્વાદ દો, તમે ઉપર બેસો, અમે નીચે બેસીએ, તમે અમને આશીર્વાદ આપો. હે આમ નહીં થાય. કેમ? હું તારી માં છું, તને ખબર ન પડે? મને ક્યારે ખબર પડશે? હું જાઉં પછી. છોકરાને ખબર ક્યારે પડી? માં જાય પછી. કેટલું સાચું હતું અને કેટલું ખોટું હતું તને ખબર ના પડે. હું ચાલુ પ્રમાણે હાલવાનું તારે. વાય હલાવો, આમ કરો ને આમ ન કરો ને. અમે સ્વામીજીને અમે નીચા ને અમારે તો અમારામાં જ થાય હો. અમારે તો ઊંચી જ્ઞાતિ રહી. 4 + 5 = 7 થાય કે 9? એમાં ડાઉટ છે તને. ઊંચી જ્ઞાતિની ક્યાં વાત કરો તમે? બહુ અમારી જ્ઞાતિ તો બહુ ઊંચી ને એટલે અમે એમાં આમ ન કરી શકીએ, અમે આમ નથી. આ બધા અહંકાર અભિમાન છે. બધા બધું અહંકાર અભિમાન છે. જ્યારે ડબ્બામાં અમે 3 ને તમે બધા ભેગા પૂરાય, ધારો કે શરીર છૂટી જાય, પછી કોણ કેટલી ચાલ ચાલે કહો તો? તમે ઉપર ને અમે નીચે ને, તમે આગળ અમે પાછળ ને, કાંઈ કરીએ. તમારા બેંકમાં કેટલી બેલેન્સ છે? તો કહો 1950 રૂપિયા છે. બસ એટલા જ. મારી પાસે તો 50,000 છે. એ કામ હોય તો કહેજો કે બેઠા છે આપણે. ડિફરન્સ. તમારી પાસે 1900 રૂપિયા, મારી પાસે 50,000 રૂપિયા. આ તો જેટલા હોય એટલે તમને કહેવાય પછી કે આટલા તો આટલા જ છે. આ ડિફરન્સ. તમે જો આ બધો અહંકાર આપણે કરીએ છીએ. આ મારું, આ મકાન મારું, આ બધું, આ ગાડી મારી, આ જે મારાપણું છે ને, મારુંપણું તમે ક્યારેય પ્રૂવ નહીં કરી શકો. સેન્સ છે એ હું એક્સેપ્ટ કરું છું. સેન્સ છે. ઇઝ અ સેન્સ. મારાપણું એ સેન્સ એટલે ભાવ છે કે મારુંપણું. પણ આ ભાવને બદલતા ક્ષણ લાગતી મારી દીકરી, મારો દીકરો, મારો દીકરો ક્યાં સુધી બેન? જ્યાં સુધી માયાવી આવી નથી ઓલી,
એ કે મમ્મી હવે તું તારા આરામ કરજે ને, પરોઠા ઈ જ બનાવશે ને મારા કપડાં છે ને તું ચિંતા ન કરજે, ઈ જ ગોઠવશે, અને પગાર છે ને હું એને આપીશ, એની પાસે તું લઈ લેશ તારો પગાર. ઈ માયાવીને ગોતવા કોણ ગયું તું? તમારો દીકરો ક્યાં તમારો છે? જ્યાં સુધી ઓલી આવી નથી. બધી માયાવી હોય, આ બધી માયાવી હોય, બધી ખબર હોય કે આ આપણા હાથમાં કરી લ્યો ને તો ઓનો પ્રાણ પોપટમાં છે કે સાસુ, એને સિદ્ધિ કરવા માટે આ પોપટ આપણા હાથમાં રાખો. મારું 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 કરો, તમે કોઈ રીતે પ્રૂવ ન કરી શકો કે આ મારું છે. ભગવાન કે કાલોશ્મી લોક ક્ષય કૃત પ્રવૃત્ત. અર્જુન, તને ખબર નથી આ હું આજે આનો કાળ થઈને આવ્યો છું. આ રહસ્ય ભગવાન એટલે ખુલે છે, અંતે ભગવાનની મુદ્દા ઉપર આવે છે. અર્જુન, આ તું આને મારીશ એવું મનની અંદર જે રાઈ ભરી છે ને, એને તું દ્રૌપદીને કે એમાં કિચનમાં વાપરે. રાઈ બેન ક્યાં વપરાય? તો તમે અહીંયા કેમ ભરી રાખો છો? આ મારું છે ને, મેં કર્યું ને હું કરું તો જ થાય ને, મારા વગર શું થશે ને, ભગવાન મને ન લઈ લેજે, હું ગયો પછી કેવી સુખી થઈ જશે એ કે ઘોડો ઘોડો કરનારો ન હોય તે માણસ કેવું સુખી થઈ જાય? ઘોડો ઘોડો કરનારો ન હોય તો માણસ કેવું સુખી થાય? એક ભાઈ ને એના પત્ની કા સર છૂટ ગયા, તો ફિર सबको लोक व्यवहाરના કારણે રોતા રોતા એ સ્મશાનમાં ગયા ને બધું પૂરું કર્યું. કારણ કે એ ભાઈને ખબર હતા કે એના ધર્મપત્નીનું કેટલું બધું વર્ચસ્વ હતું, એના હૃદય ઉપર નહીં, શરીર ઉપર, એની સંપત્તિ ઉપર, છોકરાઓ ઉપર જબરજસ્ત થાવ. વ્યક્તિ વાપસ સારા નાચો આવતો હતો અને ત્યાં ધડાકો થયો ને એટલે ઉપર बिजली गिरी, बारिश, तूफान आया. એટલે પતિ કે લાગે છે પહોંચી ગઈ, પહોંચ ગઈ. ધડાધડી કે ભગવાન વામ વેલકમિંગ છે કે તમારા ભગવાન, હવે હું છૂટ્યો અને તું સંભાળ હવે તારી માયાને. આ બધી માયાવી છે, બધી માયા. સર માયા આંગળીથી આમ નચાવે, ઓલાને ખબર જ ન પડે, 4 વર્ષ ખબર પડે કે ઓહો આવા અમારા જેવાને તો કેટલાય ને ખાઈ ગયા છે. તો ભગવાન કે આ મારું 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 કરવાનું રહેવા દો પ્રભુ, આ મને સમજો. કાળ છે એ ઈશ્વરનું એક જબરજસ્ત સ્વરૂપ છે, અને એની સામે જોઈ અને તમે ગોલ્ડ પહેરેલું હોય, તમારું ઘર પરિવાર હોય, બધાની અંદરથી મનને પાછું વાળી લેજો. કારણ કે એમાં નહીં વાળી શકો તો શરીર છોડતી વખતે બહુ પેઇન થશે, બહુ પેઇન થશે. બધાથી મનને પાછું, કે વાસ્તવિકતા છે, આખું જગત ભગવાનનું છે અને ભગવાન રમત કરે છે, પ્રકૃતિ રમાડે છે, એમ જગત ચાલે છે. તો તમે નીકળી જાઓ, કારણ કે તમે જો અંદર વચ્ચે આવ્યા ને તો ભોગા નીકળી જશે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? કાલોશ્મી. આ કાળ એ મારું સ્વરૂપ છે, હું કાળ રૂપે આવ્યો છું, આ બધું બદલું છું, ચેન્જ કરું છું. અને આ બધા જેટલા મોટા મોટા યોદ્ધાઓ લાગે છે ને, ભયંકર યોદ્ધાઓ, એક એકનો તમે તાકાત જુઓ અને નાનપણથી કેવી શક્તિઓ અને કેવું સામર્થ્ય કેવું છે, આ બધાને હમણાં રમતા કરી દઈશ. બધા શરીરમાંથી પ્રાણ ખેંચી લઈશ, ગાડીઓ નાખી અને ખેંચી લેવાનો છું. કાલોશ્મી લોકક્ષયકૃત પ્રવૃત્ત લોકાન સમાહર્તુમ ઇહ પ્રવૃત્ત ઋતેપી તમ ન ભવિષ્યંતિ સર્વે ये अवस्थिताः प्रत्यनिकेषु योद्धाः. इस समय इन लोगों को नष्ट करने के लिए, આ બધાનો પ્રાણ લેવા માટે હું પ્રવૃત્ત. તો મને પૂછે હું શું કરું છું? આ બધાને સમૂહમાં હોલસેલમાં લઈ જવા આવ્યું છું. હોલસેલમાં ઘણી અમારા ભગવાન હોલસેલમાં લઈ લે. અમારે ગુલાબભાઈ બહુ સરસ એક જોક કરતા કે સ્વામીજી કે ખબર છે કચ્છમાં ધરતીકંપ કેમ આવ્યો? હું ત્યારે ન અનુભવ, મને કેમ જાણવું છે કેમ આવ્યો ધરતીકંપ કચ્છમાં? ધરતીકંપ ક્यों आया था? કેમ એવું છે જી કે हमारा कच्छ में बहुत सारा भजनिक
અમારા થઈ ગયા અને એ ઉપર ગયા સ્વર્ગમાં. પછી ઇન્દ્રને કોઈ કીધું કાનમાં કે આ તો ભાઈ આ કચ્છના બહુ સારા મારા ભજનિક માણસો, લાખો માણસો ને સાંભળવા આવતા ને પૈસાનો વરસાદ થતો ને. ઇન્દ્ર કે એમ રાતના વાત થઈ ગઈ. રાત પડે એટલે અમે કીધું ઇન્દ્રે આજ્ઞા કરી કે આવો બેઠો કંઈક સંભળાવો ભજન, ગંગા સતીના કે નરસિંહ મહેતાના ભજનો સંભળાવો. એટલે ભજનિકે કીધું કે દેવ ઇન્દ્ર તમે અહીંના રાજા છો, બધી વાત સાચી, પણ મને જ્યાં સુધી મારું ઓડિયન્સ ન હોય ત્યાં સુધી હું ગાઈ ન શકું. કે ઇન્દ્ર કે એમ તમારું ઓડિયન્સ કે હાથ જોઈ છે કે. એટલે ઇન્દ્રએ સ્વીટ આમ બોલી આમ કર્યું એટલે ઘોડા છૂટ્યા અને ભુજ કચ્છમાંથી 25,000 માણસોને સીધા સ્વર્ગમાં લઈ ગયા. અને પછી અહીંયા ભજનનો પ્રોગ્રામ ચાલુ. એટલે ધરતી કમાન બધા ક્યાં ગયા? બધા સ્વર્ગમાં. કાલોશ્મી ભગવાન એટલી બધી મોટી વાત કરે, આ સત્યને રોજ જોવાનું છે અને શરીર તમારું મૃત્યુ પામતું હોય એવું રોજ જોવું. કારણ કે તમને એ સમય ખબર પડશે કે જ્યારે મૃત્યુ આવે ત્યારે બધું તમે જીવનમાં જે કર્યું હોય, જે પ્રાપ્ત કર્યું હોય, જે સફળતા મેળવી હોય, જે નિષ્ફળતા મેળવી હોય, જે બદનામી થઈ હોય, જે સન્માન મળ્યું હોય, એ બધું સરખું. તમે જેના માટે દોડો છો એની તમારી દોડ પ્રકૃતિની દ્રષ્ટિએ કેવી ખબર છે? ખોટું ન લગાડે તો કહું. એક્ઝામ્પલ જ આપીશ. એક્ઝામ્પલ, એક ભાઈને ભગવાન પસંદ થયા, ઉપાસના કરીને ભગવાન પસંદ થયા. માંગ બેટા માંગ શું જોઈએ તારે? બેટો હતો શેરબજારી, શેરબજાર માસ્ટર, પૈસાનો ઘણા માણસો હોય ને પૈસાના ભક્ત, લક્ષ્મી ભક્ત, પૈસા પૈસા પૈસા. એટલે માંગ શું જોઈએ તારે? કે ભગવાન એક કામ કરો હોય કે મારે બીજું કાંઈ જોતું નથી, કે મને કે 20-25 દિવસ પછીનો કચ્છ મિત્ર મને દેખાડો હોય, મને એક છાપું બતાવો કે જેમાં શેરબજારના ભાવ આવતો. ભગવાન તમને ખબર ન પડે, મને છાપું જો બસ. કે તમે આંખ બંધ કરો મને ભલે હાલ, ચાલ 1 મિનિટ માટે તને મનગમતું છાપું જેમાં શેરબજારના બધા ભાવ આવે. આંખ બંધ કર્યો લાય. ભગવાન કે જો સંજયની જેમ જો, આંખ બંધ કરી દેખાણો, છાપું દેખાણો. હા તારા માસ્ટર હતો પાછળ, રોકે કે કામ જ આવતું ને. ધાડ 7 નંબરનું પેજ, એમાં ખૂણામાં આટલામાં આવશે બજારમાં, એમાં જે કંપનીમાં ભાવ, કેટલા લિસ્ટેડ કંપની થઈ છે, કેટલી નવી કંપની આવી છે, કેટલા ભાવ છે, જો લીધું ગણતરી કરી કે આના આટલા બધું કહીશ ને તો આના મારા લગભગ મારી ધારણા મુજબ કમસે કમ 20 કરોડ તો ઊભા કરી જ લઈશું. 20 કરોડ 30 સેકન્ડમાં એ લખેલું કે આ કંપનીમાં રોકીશ 20 કરોડ મને મળશે. તો 30 સેકન્ડ બાકી હતી, હવે શું કરું? એને પછી પેજ ઉઠાયું, પાછલું પેજ, છેલ્લું પેજ, શ્રદ્ધાંજલિ. એમાં એનો ફોટો જોયો શ્રદ્ધાંજલિમાં. તમે પ્લાનિંગ કરો એટલે થઈ જાય. પ્લાનિંગ કરો, આમ કરો, થઈ જાય. કોના જેવું છે? સરદારજી જેવું. जज साहब ने जाहिर किया बुधवार को सुबह 5 बजे इसको फांसी दी जाएगी. सरदारजी हंसते थे, હું તો વળી ગયો. કા તો કે ઊઠું જ 8 વાગે, મને ફાંસી કેમ આપશો તમે? તારે ઉઠવાનું નહીં હોય, તને આવશે અમારા માણસો ઉઠાડવા, રાતના સુવાય નહીં દે, કે દવાઓ આપશે જેવી તેવી, ખબર નહીં પડે, ગુસ્સો નહીં તને કઈ. પ્લાનિંગ કરો એટલે થઈ જાય. એ ભૂલી જાજો કાલોશ્મી. એટલે અમારા સ્વામીજી બહુ સરસ કહેતા, આખા જગતમાં તમે ગમે તેટલું કરો, કાળ છે ને બધું ખાઈ જાય. એટલે 2 છોકરા ભેગા થયા. અમારા સ્વામીજીને બહુ સરસ મજાનો જોક. 2 છોકરા ભેગા થયા. છોકરામાં એવું હોય કે બધું એનું જ મોટું હોય, એનું સારું હોય, પાછું આ મોટાનું હોય, નાનું એની પાસે જે હોય ને. અમારા ગુરુ જેવો કોઈ ગુરુ નહીં, અમારો એરિયા જેવો કોઈ એરિયા નહીં, અમારા ગ્રંથ જેવો કોઈ ગ્રંથ નહીં. 2 છોકરા ભેગા થાય. એક છોકરા એમ મારું બસોથી મોટું એમ. એક છોકરાએ પૂછ્યું કે ભાઈ તારું નામ શું? તો કે મારું નામ જહાન ખા, આખા જગતને ખાઈ જાય, જહાન ખા. હવે બોલ તારું નામ શું? તો કે મારું નામ છે તુજે ખા. તુજે ખા.
આખા જગતને ખાય તો હું તને ખાઈ જાઉં, એમ આખા જગતને આ કાળ ખાઈ જાય. કાળને કોણ ખાય? ધેટ ઇઝ ભગવાન. કાળ સ્વરૂપ છે પરમાત્મા. કાળ પણ જેની આજ્ઞા પ્રમાણે ચાલે એ ઈશ્વર છે, એ પરમાત્મા છે. અને એ કાળ બનીને પણ આવે હો. અમથા ન થાય એક્સિડન્ટ. ગાડી લઈને જાઓ છો તો ગાડી લઈને જાઓ ને કે હેલ્મેટ તો સ્વામીજી આપણા માટે છે જ નહીં, કે હેલ્મેટમાં કે ફોટા હારા ના આપે, ગરમી બહુ થાય, હેલ્મેટની જરૂર હોય અમને. હેલ્મેટ ટુ વ્હીલરમાં બહુ જ કહેતા હોય સ્વામીજી, કોઈ હેલ્મેટ પહેર્યા વગર ના હોય. અમારા સ્વામીજી પૂછો, આ કરણ છે, સ્વામીજી છે, દક્ષ પૂછો, અમારા રેગ્યુલર હેલ્મેટવાળા. ખબર છે કે આ જગ્યા આટલી બધી ભારે છે, ત્યાં જવામાં આટલી બધી મુશ્કેલી છે. એલર્ટનેસ ને જાગૃતિ કોને કહેવાય કે જો હેલ્મેટ પહેરીએ તો રોણાબેન આ ઘટના ન થઈ હોય. હેલ્મેટ વગર નીકળાય નહીં, કારણ કે પડવો વાંધો નથી, પણ અમુક તમારો સોફ્ટ એરિયા જ એવી જગા છે કે જ્યાં તમને લાગે તો ખોટી લેવા દેવા આપણે જ્યાં રહેતા હોય બધી શાંતિ થઈ જાય. હેલ્મેટ છે તો દેટ ઇઝ વિવેક. તો ભગવાન છે કાલ ભક્ષક છે, એ ગમે ત્યારે કાળ રૂપે આવે અને લઈ જાય. અર્જુનને કે અર્જુન તને ખબર છે શેના માટે આવ્યો છે? સાંભળી લે. પત્યનિકેશુ પ્રતિપક્ષીઓ की सेना में, આ સામે તારી રહેલા જે યોદ્ધાઓ છે ને, અવસ્થિતા એ જે સ્થિર યોદ્ધાઓ છે ને, એ બધાને તે સર્વે તામ ઋતે અપી, આ બધાનો મારવા આવ્યો છો અર્જુન, અને તું એમ કહેતો કે હું નહીં લડું, તો તામ ઋતે અપી, તું નહીં લડ ને તોય રહેવાના નથી, એને હું પૂરસ કરવાનો છું. એના માટે એક સાંભળી લે, બહુ મોટી વાત ભગવાન કરે છે. ઘણી વખત તમે પ્રકૃતિના નિમિત્ત બનતા હો છો. પ્રકૃતિના નિમિત્ત, પ્રકૃતિને કંઈક કરવું હોય તમારા દ્વારા કરતો હોય, તમારે મનમાં કેવો ભાવ રાખવાનો? નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચીન. હે અર્જુન, તું એક કામ કર, તું નિમિત્ત બની જા. બાકી આ બધાને તો મારા હાથેનું મૃત્યુ નિશ્ચિત છે. તું તારા માથા ઉપર ન લે, મેં કર્યું ને મેં કર્યું ને મેં કર્યું ને ખોટું કર્યું ને ખરાબ થયું ને હવે ભગવાન હું ક્યાં કાળે છૂટીશ ને હું તો પાપી છું ને. જગતમાં પાપ કરતા પણ પાપનું કરતા ઊંચું એ વિચાર સૌથી વધુ પાપી છે. આ સમજાય તો બહુ મને આનંદ થશે. ન સમજાય તો ક્લાસ પછી મારી પાસે તમે સમજાવીશ, આવજો. આ હ્યુમન બિંગ તરીકે તમે જીવતા હો તો આ નવો વિચાર તમારા માઇન્ડમાં તમારે ગોઠવવો જોઈએ કે પાપ કરો એના કરતાં પણ હું પાપી છું એ વિચારો ખરાબ છે. એ હત્યા છે એક પ્રકાર, મર્ડર. તમે ખોટું કરો, ખરાબ કરો, ઇટ્સ ઓકે, ન કરો એ બધાને કરો છો, પણ જ્યારે તમે એમ કહો કે હું ખરાબ છું, પાપી છું, તો સમજો એનાથી ખરાબ જગતમાં કાંઈ નથી. સૌથી વધુ ખરાબ કે એના પર કન્ક્લુડ કરું કે આઈ એમ બેડ, હું ખરાબ છું, ક્યારે નહીં. આ એક વાતને કીધી અને નારદના આ વાલ્ય લૂંટારો છે એ વાલ્મીકી ઋષિમાં કન્વર્ટ થયા એક જ શબ્દ ઉપર. તું ગમે તે રીતે પાપ કર્યા હોય તો તારી પાસે ફ્રીડમ છે, યુ કેન ગો બેક. પાછો જા, પાપ પૂરા, ફિનિશ. એનો થપ્પો ક્યાં સુધી રહેવાનો છે? તું જ્યાં સુધી ઈચ્છ ત્યાં સુધી. પાપ કર્યા તો ક્યાં સુધી રહેવું છે? હજી મારે રહેવું છે તો રે. ત્યાંથી નક્કી કરો કે મારે પાછું જવું છે, યુ કેન બેક, પાછા આવો. એ થપ્પો કે થોડો રહેવાનો છે, એ વયું જવાનો છે. અર્જુન, તું તારને નિમિત્ત માત્ર બનાવો. વ્યવહારમાં તમે જે કંઈ કરો છો એ તમારો રોલ, તમારી ભૂમિકા છે, એ તમે નિમિત્ત માત્ર છો. તમે ખરેખર કોઈ કર્મના કરતા નથી, કોઈ કર્મના કરતા નથી. તમે માત્ર નિમિત્ત છો એ સૃષ્ટિની આખી વ્યવસ્થા માટે. કોઈક સ્વામીજીની જિજ્ઞાસા, કોઈક એના મનનો સંકલ્પ અને આખું આવડું મોટું રચાઈ ગયું. તેમાં હું કેમ કહું કે હું કરું છું? આ કોઈને સાંભળવું છે ને કોઈકને સંભળાવવું છે તો હું એ સાંભળું છું એની જેમ. વાહ, તો બહુ મજા આવે છે. 11મો અધ્યાયમાં તો મને વિશ્વાસ બેસો તો મને થાય છે, તમને એટલા થોડા થાય છે કે મને થાય છે. નિમિત્ત માત્ર ભવ સવ્ય સાચી. તો કોઈ વસ્તુનો અભિમાન ન કર કે આ મારું છે. તું નિમિત્ત માત્ર છો. તારા દ્વારા થશે, તું નથી કરતો, તારા દ્વારા કોણ કરશે? પ્રકૃતિ કરશે, પુરુષ કરશે, પરમાત્મા કરશે. તું શું કામ બચ્યા આવશ?
तेरा तुझको अर्पण क्या लागे मेरा। हे गोविंद तुभ्यमेव समर्पयामि, तदीय वस्तु तुभ्यमेव समर्पये, तारी वस्तु तने अर्पण, तेरा तुझको अर्पण, तेरा तुझको अर्पण क्या लागे मेरा। मारू मारू कहीने હું શું કામ મરી જાઉં, તારો તારો કહીને તરી ન જાઉં, મરવું છે તરવું છે, બસ તારું તારું, तेरा है सब कुछ तेरा है। એ ભગવાન મારું મારું જે કંઈ છે એ તારું, હું પણ તારો અને તું એક મારો, હું તારો અને તું મારો। અને શું કહેવાય, ભગવાન સાથે થયેલું લગ્ન, બીજા કોઈ સાથે લગ્ન કરો તો કરો, પણ તમે અંદરથી કહી દો કે એ બધા થપાટને સહન કરવું હોય એમાંથી મહાન થઈને બહાર આવો, કે ગ્રહસ્થાશ્રમ છે ને એ અનુભવ કરવા માટે છે, કે જે નીકળે બધાને ખબર છે, એમાંથી મહાન થઈને આવવું હોય ને તો લગ્ન જીવનમાં પ્રવેશ કરતાં પહેલાં ભગવાનથી લગ્ન કરી લેજો, પછી કોઈથી લગ્ન કરજો। હું તારો એકવાર કહી દો ભગવાનને, હું તારો કે હું તારી, બસ પછી જે છે એ જોઈ લેશ, પછી ભગવાન છે, ભગવાનની સત્તા છે। તો આ ભગવદ્ ગીતામાં ભગવાન અર્જુનને કહે કે અર્જુન તું કાંઈ કરમાં તું એમ ન માન કે તું કરીશ, આ બધું મેં ઓલરેડી, આમના ગુરુજી કહેતા, સ્વામીજીના ગુરુજી, એ આ જગત છે ને નાટક તરીકે ઓલરેડી સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે। મોટા ભાગના આપણા કર્મ છે, અમુક જગ્યાએ નાની દેવી તમને ફ્રીડમ છે, બાકી મોટા ભાગના મોટા મોટા કર્મ બધા નિશ્ચિત છે, પૂર્વ નિશ્ચિત છે, એ તમારે જોવાનું છે। આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, ધેટ્સ ઓલ। સિનેમા ઉતરી ચૂકી છે અને આપણે જોઈએ છીએ। તમારું આપણું પોતાનું જે કર્તૃત્વ છે ને કે હું કરું આ હું કરું, એનો ડ્રોપની વાત છે। તમારું જે કર્તવ્ય છે એ તમે કરો, તમારે કરવા જોઈએ તમે કરો, પણ એમ ન માનો કે હું કરું છું એટલે થાય છે, હું કરું છું એવું નહીં, થાય છે, ધેટ્સ ઓલ, મારા દ્વારા થાય છે, હું કરતો નથી। નિમિત્ત માત્ર તસ્માત ઉત્તિષ્ઠ યશો લભસ્વ। હે અર્જુન ઊભો થા, યશો લભસ્વ, તું યશની પ્રાપ્તિ કર, તારું નામના તારી કીર્તિ એ તું તને મળશે, ચિંતા ન કર, તને બધું મળશે। મય્યેવ એતે નિહિતા પૂર્વમેવ, ઓહો 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 ઓહો, પૂર્વમ એવ મયા નિહિતા, મારા દ્વારા પહેલેથી આ લોકો મારી ચૂકાણા છે, મરાઈ ગયા છે, બધાનું લિસ્ટ કન્ફર્મ ટિકિટ છે બધાની, કોઈ આમાં આરએસીમાં નથી, બધાની કન્ફર્મ ટિકિટ છે, મેં બધાને મારી ચૂક્યા, બધા મારી નાખ્યા બધાને। સભ્ય સાચે નિમિત્ત માત્ર એવ ભવ, અને લભસ જીતવા સમૃદ્ધિત કર, આ બધાને તું જીતી જઈશ, જીતી જા અને તારું નામ થઈ જશે, કામ મારું છે, નામ તારું થશે, જા કામ તું કર, મારી શક્તિથી નામ તારું થશે, જા તારું કામ હું કરીશ, નામ તારું થશે। અને તમે તું શું જોશે ક્યાં, દ્રોણંચ ભીષ્મ જયદ્રથન ચા, મોટા મોટા તું જેનાથી 20 આટલો બધો ડરસ, એ બધા મરશે, તમારું શું થશે તને ખબર છે શું છે બધા? કર્ણમ તથાન્યાનપી યોદ્ધ વીરાન મયા હતંસ્તમ જહિમા વ્યતિષ્ઠા, એ બધા મારા દ્વારા હણાઈ ચૂક્યા છે। હતાન યોદ્ધા વીરાન, મારા દ્વારા એ બધાનું મૃત્યુ નિશ્ચિત થઈ ચૂક્યું છે, અને તું જહી એને માર, મા વ્યતિષ્ઠા, ગભરામાં, ચિંતા ન કર, ભયભીત ન થા, રણે સપત્ના જેતાસી યુદ્ધસ્વ, યુદ્ધમાં વૈરીઓને તું જીતી જઈશ, ચિંતા ન કર, આઈ એમ વિથ યુ, ગો હેડ એન્ડ ડુ વોટ યુ હેવ ટુ ડુ, ધેટ્સ ઓલ। કે તારા કરવાથી કાંઈ થાય નહીં, ભગવાનના કરવાથી શું ન થાય। 303 પહોંચી, 303, 283 હતી, 303, 20 સીટ વધારે, હવે કે આમાંથી કપાશે ને, ગુજરાતની તો 22 તો મેક્સિમમ 22, 4 તો કપાશે, એક હિ કપાશે, કે મેદાનમાં કંઈ આવ્યું જ નહીં, ક્યાં દેખાણું જ નહીં, કે આગળ વધ્યો અને પાછળથી અને કાંઈ નહીં, છવે તાપે તાપ, સવારના 8 થી રાતના 9 વાગ્યા સુધી, તમને સામે ક્યાં ખબર, મેં જોયું લાઈવ,
ક્યાંય કોઈ કપણ ના આવે. ધેટ ઇઝ ભગવાન. તમને શું લાગે છે કોઈ એક વ્યક્તિગત થઈ જાય? ભગવાનની સત્તા એની પાસે કરાવડા છે. એની ખબર છે કે આ મારાથી ન થાય, કોઈ છે સત્તા જે મને કરાવે, એટલે ભગવાન પાસે બેસીને પ્રાર્થના કરે છે, ભગવાન તારી સત્તાથી થાય છે. આ બદ્રી આશ્રમ બદ્રીનાથ જાય એમને એમ ન જાય. કૃષ્ણનું નામ લીધું એને પીછમાં. વિચારો તમે, આખું આ નિમિત્ત છે. ધેટ્સ ઓલ. આ પ્રકૃતિનો કોઈ ઓર્ડર છે, કોઈ મહાપુરુષનો સંકલ્પ છે. બાકી આ ભારત દેશની રક્ષાને આ ચિત્ર આખું બદલીને અમારા સામે જેવો તેવા ખુશ થા. ઓહો, એનું સપનું હતું. પૂજ્ય સ્વામીજી सपना था, अभी जो हो रहा है ना स्वामी जी का सपना, ऐसा होना चाहिए. एक सीन बनता है पूज्य स्वामी जी को તો આ બધું ઓર્ડર છે અને ઓર્ડરમાં આ ભગવાને આ બધું કરી રાખ્યું છે. તમે ચિંતા ન કરો. અર્જુનને કહે તો અર્જુન તું દેવા મન, બાકી બધું તો ઓલરેડી મેં પૂરું કરી નાખ્યું છે, તો તું નિમિત્ત માત્ર બન. તો આપણે સમજવાનું છે કે આપણે આપણા જીવનની અંદર જે કંઈ કરીએ છીએ એ શ્રેષ્ઠ કરીએ, સારામાં સારું કરીએ, પણ નિમિત્તના ભાવથી કરીએ, જેથી કરીને આપણને ક્યારે ફ્રસ્ટ્રેશન ના આવે અને ક્યારે અહંકાર ન થાય. જોયું કેમ છે કોઈ કરી શકે આ સેન્સ એટલે રાઈટ. આ તું જીત્યા પછી પણ એમ કે ભાઈ આપણે અભિમાન નથી કરવાનું, જે થયું દેશ માટે કરવાનું છે, હજી પણ બધું કરવાનું છે. ધેટ્સ ઓલ સેન્સ. અભિમાન નથી કરવાનું. આવું બધું કીધું પછી આગળ વધે છે 35મા શ્લોકમાં. અર્જુનની શરણાગતિ હવે શરૂ થાય છે. જ્યારે અર્જુનને કીધું કે તું હવે નિમિત્ત માત્ર બન, હવે અર્જુન છે એ સંજય કહે છે. આવું સાંભળીને અર્જુન ગદગદિત થઈ ગયો. સંજયના શબ્દોમાં કેશવ ભગવાન કે ઈશ વચન તો સુનકર, આવું સાંભળીને મુકુટધારી અર્જુન હાથ જોડીને કાંપતા, હાથ ધ્રુજતા નમસ્કાર કરે છે. નમસ્કાર. હવે જોયું ભગવાન, ઓ ભગવાન આડો મોટો છે, ભગવાન બધા ખાઈ જાય એવો છે. અને કાળ બનીને રિઝલ્ટ ખબર પડી અર્જુનને કે આ તો મરી ગયા છે બધા, ભગવાનના હાથે મરી ગયા છે. મારે ખાલી યશ જ લેવાનું, નિમિત્ત જ બનવાનું છે. ચૂંટણીનો રિઝલ્ટ પહેલા ખબર પડી કે આ રિઝલ્ટ છે મારું. પછી માણસનો કોન્ફિડન્સ ક્યાં જાય? ખબર છે આમ જ થવાનું છે. એટલે કહે છે અર્જુન કહે છે નમસ્કૃત્વા, ભગવાનને નમસ્કાર કરે છે. અને પછી ભીત પ્રણમ્ય કૃષ્ણમ, અત્યંત ભયભીત થઈને પ્રણામ કરીને ભગવાન કૃષ્ણના પ્રત્યે ગદગદિત સ્વરમાં અર્જુન બોલ્યો. હવે જે અર્જુન બોલ્યો છે ને એ તમારે બધાએ લખવાનું છે, નોટમાં નહીં. કારણ કે હવે જે છે ને એ આપણા જીવનનું સૌથી મોટું વાક્ય, દુઃખમાંથી, ભયમાંથી, ચિંતામાંથી, ફરિયાદમાંથી એક ક્ષણમાં આપણને મુક્ત કરી દે એવો એક શબ્દ અર્જુન બોલ્યો. કોઈ કહે ને કે 11મા અધ્યાયમાં કાંઈ નથી. બેન સાચી વાત ખોટી વાત? સાચી વાત, કાંઈ નથી. ક્યાં કાંઈ નથી? બોલનારની બુદ્ધિમાં. શબ્દ જુઓ, શબ્દ છે આ એક મંત્ર છે. એ મંત્ર તમે જો એનું રિપીટેશન કરશો આ મંત્રનું તો બીપી તમારું નોર્મલ થઈ જશે. પછી ભવિષ્યમાં મન જે વ્યથિત દુઃખી થઈને જે ચિંતા કરતો હોય એમાંથી મુક્તિ મળશે. પછી ભૂતકાળમાં અમુક થઈ ગયું હોય, ખોટી ઘટનાઓ થઈ ગઈ હોય, તમને મનમાં ગિલ્ટ થયા કરતો હોય, અરે ખોટું થયું, આમ ખોટું થયું, એ બધું ધોઈ કરીને સાફ થઈ જશે. એવો એક શબ્દ અર્જુન બોલ્યો. ભગવાનનું રૂપ જોયું ને, અને અર્જુન બોલ્યો છે સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા. આ મંત્ર છે. સ્થાને ઋષિકેશ, બધા યાદ રાખવા જેવો મંત્ર છે. સ્થાને ઋષિકેશ, સ્થાને આ મંત્ર છે. સ્થાને આ મંત્ર જે સમજે એ સંન્યાસ, એ સંન્યાસ. સ્થાને, ધેટ્સ ઓલ. આ એક શબ્દ એવો છે કે
એને તમે બરાબર સમજો કે જીવનનું અમુક રહસ્ય એવું છે, આપણે જીવીએ તો જ ખબર પડે એવું નથી, પણ જીવન જેને બનાવ્યું છે ને એ કહી શકે કે જીવન કેવી રીતે જીવાય, જીવનમાં શું સત્ય છે, જીવનમાં આપણે શું કરી શકીએ, શું ન કરી શકીએ, કેટલું બધું આપણે કરી શકીએ. આ બધાનો જવાબ અહીંયા એક જ જગ્યા છે, સ્થાને. સ્થાનેનો અર્થ થાય જે વસ્તુ, જે વ્યક્તિ જ્યાં છે, જેવું છે, જે ઘટ્યું, જેવી રીતે ઘટના ઘટી, જે ઘટી રહ્યું છે, જેવી રીતે ઘટી રહ્યું છે, જે ઘટવાનું છે, જેવી રીતે ઘટવાનું છે, એ બધું બરાબર છે. સ્થાન. કોઈ સાધુ અહીંયા બેસીને સાધુ બન્યા છે, બરાબર છે. કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતા સાંભળવા માટે આવી ગયા છે, બરાબર છે. કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતા ભણતા 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 ભણાવવા માંડ્યા છે, બરાબર છે. કોઈ વ્યક્તિ આ બધું જ સમજ્યા પછી પણ અંતે એને જે કરવું છે એ જ કરવા તરફ જાય છે, બરાબર છે. આટલું બધું સમજાવે કે જીવન હવે શ્રેષ્ઠ તરફ જવું છે એમ કે ના, પહેલેથી મારો નક્કી છે કે એ તો કરીશ જ, બરાબર છે. આટલું બધું થાય છતાં કાંઈ ન થાય તો શું છે એ બરાબર છે. થાય તો ન થાય તો સમજણની છે વાત. શું સમજાય તો શાંતિ? સ્થાને. અર્જુન કે છે સ્થાને ઋષિકેશ. આંખ ઉપર ચશ્મા છે, બરાબર છે. આંખ સ્વસ્થ છે, બરાબર છે. અમુક પ્રકારના રોગ છે, બરાબર છે. રોગ છે પણ મને ખબર નથી, બરાબર છે. હે, બહુ આ ભગવાન એટલે બરાબરનો મતલબ એવો છે કે જે જગ્યાએ જ્યાં જે થાય છે એ બધું ઇન્ટરકનેક્ટેડ છે, જબરજસ્ત કનેક્ટેડ છે. એ તો પડદો ખુલે ત્યારે ખબર પડે કે મુકરીનો પાત્ર શેના માટે ત્યાં શું કામ. મુકરી હોય ને, ઘણા અમુક જોઈને આપણે હસવું આવે. પહેલું પાત્ર બરાબર હોય, સર્કસની અંદર ઓલા હોય, જોકર હોય. જોકરનું પાત્રમાં શું મહત્વ? જોકરનું જોકર છે તો સર્કસ છે, નાનું પાત્ર ભાઈ, એનાથી સર્કસ ચાલે. આવડી મોટી ગાડી તમારે લીધી છે, એમાં 4 વ્હીલ છે, એમાં એક વ્હીલમાંથી એક નટબોલ્ટ નીકળી ગયો તો શું થઈ ગયું? એમાં રોવો છો? શું થઈ ગયું? એક નટબોલ્ટ નીકળી ગયો, શું થઈ ગયું? એક નટબોલ્ટ નીકળી ગયો. જે છે એની વસ્તુનું મહત્વ છે. કોઈને નિગ્લેક્ટ ન કરો. આ જગતની અંદર ઘણી વખત અમુક પ્રકારના પક્ષીઓ, જે ડિસ્ટર્બ કરનારા પક્ષીઓ છે, એ જ ખેતરમાં આવીને એ બધા જીવજંતુઓ, જીવાત જે છે એને ખાઈ જાય છે. એનો ખોરાક છે ને ભગવાનની વ્યવસ્થા છે. તમારા માટે નકામું હશે, ભગવાનના જગતમાં ભગવાન માટે એક ક્ષણ, એક વ્યક્તિ, એક ઘટના એ નકામી નથી. એની પાછળના કારણો છે. જે તમારા ઘરે કચરો તમે કાઢો અને બહાર રાખો અને માણસ આવીને લઈ જાય, તો એ માણસ કચરો લેવા આવે છે અને તમે એને આપો છો. એ કેમ લેવા આવે છે? સ્થાને. એ તો માણસ છે ને તમે માણસ છો, તો તમે અહીંયા ઘરમાં બંગલામાં રહ્યો છો અને એ આવે છે બંગલામાં, પણ આવીને લઈ જાય છે કચરો. તેનું કામ શું છે? કચરા લઈ જવા. તો અહીંયા એ કેમ છે? સ્થાને. એના કર્મ, એની પાછળનું બેકગ્રાઉન્ડ, એના માતા પિતા, એને મળેલું વાતાવરણ, એની અન્ડરસ્ટેન્ડિંગ, એની બુદ્ધિ, બ્રિલિયન્સ. ડલ છે, બુદ્ધિ બરાબર ન હોય શું વાંધો આવે? એકદમ રૂડી રૂપાળી છે, પૈસા પાત્ર, બધું બરાબર. તો આ ઢીલું યાર, આ ઢીલું
કેમ તો ઘણી વખત કારણ વગર બોલ્યા બરોબર કર્યા કરી કે બસ બીજું કાંઈ નથી. બાકી બધું બરાબર છે કે ઘણી વખત બેઠી બેઠી બોલ્યા કરતો કે આમ થયું તેમ થયું મને શું થાય કે મારે તો થાય છે આમ તો થયા કરે આમ તો થાય કરે. હવે જે છોકરા માટે એની માં નીકળી હોય છોકરી ગોતવા માટે અને એ એમ કે બાકી બધું બરાબર છે પણ એ કે અને ક્યારેક ક્યારેક આમ ઈ કે જો ઈ કે એનું વર્તન એટલું સરસ બધા એટલું સરસ આમ દેવી જેવી છે ઈ. પણ જ્યારે એને બસ એક ગુસ્સો આવવો જોઈએ બાપ એટલે શું થાય થાય કાંઈ નહીં તમે ચિંતા ન કરો કારણ કે તમારે એ નહીં કરવાનું હતું બધું જ કરશે. થાળીઓના ઘા થશે અને કાચની વસ્તુઓ પેલી એટેક થશે કારણ કે એ જ્યારે ગુસ્સો આવે ને આમ આમ એકદમ એકદમ પરી જેવી છે પરી જેવી શાંત ગાયત્રી મંત્ર કરે ને ભગવાનનું ભજન કરે ને સેવા એટલી સેવા કરે વાંધો પડે બાકી કઈ નહીં બાકી બધું ઈ કે થોડીક વાર ઈ કુકર ઈ કે ગરમ થાય ને તો બસ એટલો સમય હોય તો કે બસ શું કરે કઈ નથી કુકરનો ઘા કરે. સ્થાને સ્થાને કાલો ઘેલો ગાંડો ડાય તોય તારો માં સ્ત્રીમાં જય માં જય માં જય માં જય જય. તમને એમ નથી કે આ ખાલી વાતો કરે છે ઇસ સત્યમ આ વાત સત્યમ છે. કાલો ઘેલો ગાંડો ડાયો કાલો ઘેલો ગાંડો કેવો આવો ડાયો તો એ તારો અને શું કહેવાય સ્થાને. આ સ્વામીજીના માટે શું સૂત્ર બનાવ્યું છે મમકી. દરેક વ્યક્તિએ પોતાના માઇન્ડને સમજાવવા માટે એને પોતે મોડેલ બનાવવું પડશે. અમે બનાવ્યું છે અમને મનગમતું મોડેલ. એ શબ્દ આવે એટલે અમારો માઇન્ડ ત્યાંથી પાછો વળી જાય. અમારો જે છે મોડેલ એ આ છે સ્થાન ઓર્ડર. એનું અંગ્રેજી નામ છે ઓર્ડર ORDER. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. કોઈ વ્યક્તિ ગુસ્સે વાળો છે ભયંકર ગુસ્સો છે બૂમ શબ્દ છે સ્થાને ઓર્ડર. શું કામ બેકગ્રાઉન્ડ માતા પિતા એવા મળ્યા નાનપણથી સંસ્કાર એવા મળ્યા થિંકિંગ માટેની પોસિબિલિટીઝ એ જેટલી મળી એટલું જ વધ્યું પછી પેક થઈ ગઈ બંધ થઈ ગઈ પછી ન વધ્યું તો ન વધ્યું. ધેટ્સ ઓલ ઓર્ડર. ધેટ્સ ઓર્ડર. બધું જ ભગવાનને સ્વીકાર્ય છે. તમે જેવા છો એવા ભગવાનને સ્વીકૃત છો. ખબર છે કે નહીં? પાસ થાવ કે નપાસ ભગવાનને સ્વીકૃત છો. શ્રેષ્ઠ કર્મ કરો કે ભૂલ કરો ભગવાનને સ્વીકૃત છો. ભગવાન તમને સ્વીકારે છે. ભગવાન એક્સેપ્ટ કરે છે. સ્થાને ઓર્ડર. બધું જ જ્યાં છે જેવું છે. ઓમ ઈશાય નમઃ. ઓમ ઈશાય. ઈશ સ્થાને. ઈશ ઓર્ડર. ઈશ મમકી. બરાબર બધું બરાબર. જમવાનું ઓ એ વન. માયામાં શું બધું બરાબર હોય આવું જોઈએ. દેટ્સ ઓલ. આવું જોઈએ. તમને આવું કરી દીધું એને આ તમને આવું કરી દીધું આવું કરી અરે બહુ કે આમાં એવું હોય કે જેને કંઈ કીધું ને સાંભળ્યું એને બધા ન હોય. ઓર્ડર. ખીજાય છે ઓર્ડર. સાંભળવાનું તમારે આવે છે અને શું કહેવાય મહાવેલિડેશન. અને બધાના જીવનમાં કલરવાળા કપડાની અંદર સંન્યાસી બનવું હોય તો મહાવેલિડેશન શીખી લેજો. મહાવેલિડેશન એટલે एवरीथिंग इज ओके. हम राजी है उसमें जिसमें तेरी रजा है. यहाँ यू भी वाह वाह
ત્યાં યુ બી વાવ. પણ યા ચામાં ખાંડ ઓછી છે, કડક ચા છે. राजी है हम उसमें जिसमें तेरी रजा है, या यूं भी वाह वाह या यूं भी वाह वाह. મીઠું ઓછું છે એની અંદર, ખબર પડે તમને? મારે ગાવાનું છે. શું ગાવાનું? હમ રાજી હે ઉસમે જિસમે તેરી રજા હે. મીઠું નથી એની અંદર, મને ખબર પડતી. મારે ગાવાનું, મારું ગોળ થઈ જાય છે. આખું ગામ મને સાંભળવાનું છે. હમ રાજી હે ઉસમે જિસમે તેરી રજા હે. હસી હસીને ઊંધા વળી જાય આમ. આ બધું જોયે ને કે આ ગાય બધા હમ રાજી હે ઉસમે જિસમે તેરી રજા. એક નાની વસ્તુ તમારા ચપ્પલ માંથી વાં થાય અને તમારું મગજ છટકે નહીં તો ચપ્પલ આવું તો રીત ચાવો આશ્રમ હોતો હશે કે પાણીના પીવાના ઠેકાણા નથી કે જો ઠંડુ ન હોય પાણી. આ કે આશ્રમ કેમ હતું હશે? હમ રાજી હે ઉસમે જિસમે તેરી રજા હે. વાહ તેરી રજા હે. વાહ, ગાવામાં કેવી મજા આવે. ગામ જમાવટ થઈ ગઈ. શું વાત છે. રાજી હે ઉસમે જિસમે જેના હૃદયમાંથી શબ્દો નીકળાશે એની પાછળની ભાવના કેવી હશે? એનું વિઝન કેવું હશે? કારણ કે કોકની પરણી ગયા છે. ભગવાનને જે માણસ પરણી જાય એ નાની વાતમાં ખોટું લગાડે. બધું ભગવાન જગત ચલાવે, આને કાઢવાથી આ ખોટું છે. ભગવાન જગત બરાબર છે, આ બરાબર નથી. એ કોના જેવું છે? 11 મધ્યમાં કાંઈ નથી. હા બેન, કાંઈ નથી. કાંઈ નથી 11 મધ્ય. જીવન છે 11 મધ્યમાં. જીવન છે 11 મધ્યમાં. 11 મધ્યના એક સાને ઋષિકેશ સમજી જાઓ તો તમારા જીવનમાં આજથી શરૂ થયેલી શાંતિ ક્યારેય બ્રેક નહીં થાય. બ્રેકઅપ થાય ને તો બ્રેક નહીં થાય. હા, બ્રેકઅપ થાય તો બ્રેક નહીં થાય. નહીં, શાંતિ નહીં જાય. બ્રેકઅપ થાય ને તો એ શાંતિ બ્રેક નહીં થાય. વાહ, હતું તો સારું અને તૂટ્યું તો હા. રોજ રોજની માથાકૂટ તો ગઈ. ક્યાં ગઈ હતી ને શું ગઈ હતી ને કોની વાત કરસ ને કેમ વાત કરસ ને વોટ્સએપ સ્ટેટસ લાવ ને આ ફોટા ક્યાંથી પડ્યા છે આમ છે તેમ છે આમ તેમ. ઘૂમ 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 ઘૂમ. हम राजी है उसमें जिसमें तेरी रजा है. મારા બેટા, નાની નાની વાતમાં તલવારો ખેંચી લ્યો છો અને આપણી મોટી મોટી વાત કેવી સરળતાથી કરી જાવ છો. કંઈ ખોટું નથી. તમે ક્યાં છો? સ્થાને. પણ આ તો કહું છું કે અહીંથી નીકળો તો આગળ એવો પ્રદેશ છે જ્યાં ગમ ભી ન હો, આંસू भी न हो, बस प्यार ही प्यार पले, एक ऐसे गगन के तले. તમે જ્યાં છો ત્યાંથી જ્યાં લઈ જવા માંગીએ છીએ એ એવી જગ્યા છે જ્યાં સવારના, બપોરના, સાંજના 3 બાવાઓ બેસીને ઊંધા કાંધ હસી હસીને ઉલટ થઈ જતા હોય એવું બધું એમ, જેના માટે તમે રોવો છો અને અમે હસીએ છીએ કે આમાં શું એવું દુઃખ લાગવા જેવું, આમાં શું એવું માથા પર ચડવા જેવું છે. કારણ કે બધું સ્થાને, એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર, બધું બરાબર છે, એવરીથિંગ ઇઝ ફાઇન. આ હું જે કહું છું માઇન્ડની અંદર હશે ને તો તમે જીવનના કોઈ પણ જગ્યાએ તમે જશો તમને કોઈ ક્યાંય કોઈ કાંઈ નહીં કરી શકે. કારણ કે તમે જીવનનું મોટું સત્ય સમજો છો કે કોઈના કરવાથી કાંઈ ન થાય, એનાથી થાય. ને એ કેવો સરસ મજાનો છે. અને હવે હું તો એને પરણી ચૂક્યો છું, ધેટ્સ ઓલ. પછી એનો નિર્ણય છે તો પછી મારો કોઈ વિરોધ ઠીક છે, ઓકે, તાત્કાલિક ન સ્વીકારાય. વોટ સો વોટ આવું બોલ્યા. ઓકે, સ્થાને જેવું જેનું બેકગ્રાઉન્ડ એવો એનો રિસ્પોન્સ. ગાંડો માણસ ગાંડા શું કામ કાઢે? એક્સેપ્ટ. સ્થાને અસ્થાને છે. એવરીથિંગ ઇઝ ઓર્ડર, બધું જ ઓર્ડરમાં છે. એટલે અર્જુન કે ભગવાન મેં તમારો રૂપ જોયું અને હવે હું એમ કહું છું કે હું કોઈકને મારું ને મને પાપ લાગે ને ખોટું છે ને ખરાબ છે ને કેમ થાય ને બધું ગયું. નાવ આઈ એમ રેડી ટુ ફાઇટ. કેમ? સ્થાને ઋષિકેશ, જ્યાં જેવું છે
જ્યાં જેવો છે, જ્યાં જેવી છે, શું તો કે છાસ. બરાબર છે. ક્યાંક જાડી છે, ક્યાંક પતલી છે, ક્યાંક મસાલાવાળી છે, ક્યાંક ખાટી છે, જેવી છે એવી છાસ છે. અને છાસ વગર આપણને હાલશે નહીં. શું કામ? સ્થાને. કે તમે જ્યાં જન્મ્યા છો તમને ગળથુથીમાં છાસના બે ટીપા કે નખાય મોટા. સ્થાને એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. આ ઓર્ડરને, આ મહાવેલિડેશનને, આનો બીજો ભાગ તો હું કહી જ નહીં શકું, કારણ કે એ બહુ હાઈટ. આમાંથી આજે તમને એટલું બધું તમને ખબર કે આ તો સામાજિક, આ તો કોમન ટોપિક છે, પણ તમને ખબર નથી કે આના પછીના આ જ વસ્તુ જે બીજો ભાગ છે ને, સેકન્ડ પાર્ટ, એ એક્સ્ટ્રીમ લેવલનો છે. એક્સ્ટ્રીમ લેવલનો. કોઈ વ્યક્તિ કોઈ પણ જગ્યા હોય, કાંઈ પણ કરતો હોય, એક્સેપ્ટ કરો એનું બેકગ્રાઉન્ડ, એના કર્મ તમને કાંઈ ખબર નથી. એ કરે છે કે એના દ્વારા કરાવવામાં આવે છે. યુ નેવર એવર કમ ટુ નો એ કરે છે કે એના દ્વારા કરાવવામાં આવે છે. એ ખબર નહીં પડે. ભગવાન કંઈક કરાવતો હોય તો કરાવતો હોય. વાય આર યુ કમ ઇન બિટવીન? શું કામ તમે તમારો અહંકાર વચ્ચે લાવો? નહીં. ફાઇન, આઈ એમ વેરી મચ હેપી. તો આ ભગવાનનું આ વાત જોઈ, ભગવાનનું સ્વરૂપ જોઈ અને અર્જુન 36મા શ્લોકમાં બોલી ગયો, સ્થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા જગત પ્રવૃષ્યત અનુરજ્યતે ચ રક્ષાંસી ભીતાની દિશો દ્રવંતી સર્વે નમસ્યંતી ચ સિદ્ધ સંઘાઃ. હે ભગવાન, આ તમારું જે રૂપ છે એને જોઈ અને હવે મને પ્રવૃષ્યતી, હવે મને આનંદ આવે છે. આહા આહા, કારણ કે બધું જ બરાબર છે. અનુરજ્યતે, अनुराग को भी प्राप्त हो रहा है. હવે મને ગમવા માંડ્યું. તમે વાત, તમારી વાત સાંભળી અને હવે મારું મન છે એ શાંતિને પ્રાપ્ત થયું છે. भीतानि रक्षांसि, भयभीत राक्षस लोग दिशा द्रवंती, दिशाओं में भाग रहे हैं और सब सिद्ध संघा, सिद्ध गणों के समुदाय नमस्कार कर रहे हैं. બધું જ બરાબર છે. કોઈક ભાગે છે, કોઈક નાચે છે, કોઈ કૂદે છે, કોઈ ગાય છે અને કોઈક રાડા રાડી કરે છે. જે વ્યક્તિ જ્યાં છે બધું બરાબર છે. કસ્માચ્ચ તેન નમેરન મહાત્મન ગરીયસે બ્રહ્મણો પ્યાદિ કર્ત્રે अनंत देवेश जगन निवास तमक्षरम सरसत तत्परम यत. हे महात्मन, ब्रह्मा के भी आदि करता सबसे बड़े आपके लिए कैसे नमस्कार न करे? જ્યારે ઓર્ડર સમજાય, જ્યારે સ્થાને સમજાય, એક જ વસ્તુ જીવનમાં બચી રહીએ. શું બચી રહીએ? તો કે છે નમઃ 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 નમઃ. એક શબ્દ તમારી બધી જ ચિંતા, ફરિયાદ, ભય માટેનો એક જ શબ્દ નમઃ. નમઃ એટલે નમસ્કાર. નમસ્કાર એટલે સ્વીકાર. નમસ્કાર એટલે સ્વીકાર. જ્યાં છે, જેવું છે એવું બધું બરાબર છે. તમે જ્યાં છો, જેવા છો એવા બરાબર છે. સ્થાન બરાબર છે. નમઃ કેમ? તો કે હવે અર્જુન કહે છે, ભગવાન તમારું આવું રૂપ જોઈ અને હવે મને એક જ ભાવ થાય છે. શું ભાવ થાય છે? નમો નમસ્તે સ્તુ સહસ્ત્રકૃત્વ પુનશ્ચ ભૂયોપી નમો નમઃ. તમે વાયુ, યમરાજ, અગ્નિ, વરુણ, ચંદ્रमा, प्रजापति, प्रजा के स्वामी ब्रह्मा और ब्रह्मा के भी पिता, તમે આ બધું જ છો. હજારો બાર આપકે लिए बार बार वंदना, हजार बार वंदना, मेरे गुरुदेव को बार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना. वारंबार वारंबार आपके लिए सहस्त्रकृत्व શબ્દ છે એક્ઝેક્ટલી સહસ્ત્રકૃત્વ, હજારો બાર. નમઃ
નમસ્કાર, નમઃ નમસ્કાર, અસ્તુ, હો હો હો, તમને મારા નમસ્કાર હો, તમને મારા નમસ્કાર હો. તે ભૂય અભી પુનઃ ચ નમઃ નમઃ. આ તમારા માટે ફરીથી અર્જુન કહે છે, ભગવાન ફરીથી હું કહું છું, નમસ્કાર 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 નમસ્કાર. ક્યાંથી નમસ્કાર? નમઃ પુરસ્તાદ અથ પૃષ્ઠસ્તે, આગળથી નમસ્કાર, પાછળથી નમસ્કાર. નમો અસ્તુ તે સર્વત એવ સર્વ. હે અનંતશીલ, હે સામર્થ્યવાન, તમારા માટે આગળથી પાછળથી નમસ્કાર, સર્વાત્મના તમારા માટે બધી બાજુથી મારા નમસ્કાર છે. અમિત વિક્રમ, હે પરાક્રમશીલ પરમાત્મા, ત્વમ સર્વમ સમાપ્નોસી તતઃ સર્વ અસી. બધા સંસારને તમે व्याप्त किए हुए हो, इससे आप ही सर्वरूप हो. હવે ભગવાનને જ્યારે આ રૂપમાં જોયા અર્જુને, પેલા અર્જુન માટે પિતરાઈ હતા, એ પછી અર્જુન માટે ના સારથી બન્યા. અને એની પહેલા જ્યારે વનમાં વાન અર્જુન ફરતો, ત્યારે કૃષ્ણ પણ એની ભેગા હતા. ત્યારે એના મિત્ર બનીને અર્જુન ફર્યો. હવે અર્જુનની આત્મા આંસુ છે કે ઓહો હો ભગવાન, આટલા નજીક રહેવા છતાં હું તમને ઓળખી ન શક્યો. એ હૃદયમાં કેવો પસ્તાવો એટલે એક ભાવ થાય એમ કે આટલા બધા મહાન ઈશ્વર મારી સાથે હતા, પણ હું આ સંસારની માયાથી એવો રંગાઈ ગયો હતો, જેથી કરીને હું તમને સમજી ન શક્યો ભગવાન. અને પછી અર્જુન કે પોતાની માફી માંગે ભગવાન પાસે. સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ, હે કૃષ્ણ, હે યાદવ, હે સખેતિ, કે હે ભગવાન, તમારા પ્રભાવને ન જાણતો, મહિમાનમ અજાનતામ, તમારી આ મહાન મહિમાને મને ખબર નહોતી, એટલે તમે મારા સખા હતા એવું માનીને પ્રેમથી, પ્રણયેન, મેં પ્રેમથી તમે ઘણા સખા કીધા છે. વાહ, ઘણી વખત પ્રમાદથી પણ મેં તમને હે કૃષ્ણ, હે યાદવ, હે સખે, આ પ્રકારે જે મેં તમને સમજ્યા વગર, જાણ્યા વગર જે તમારા સાથે મેં વર્તન કર્યું છે. પ્રસભમ કહા હૈ ન અચ્યુત, હે ભગવાન, જો આપ મેરે દ્વારા વિનોદ કે लिए વિહાર, સુવાનું, સૈયા, આસન, ભોજન આદિમાં અકેલે અથવા ઉસ સખાઓ કે સામને भी મેં તમારું ઘણી વખત અપમાન કર્યું છે. આવા મહાન ભગવાનનું મેં અપમાન પણ કર્યું છે. હે કૃષ્ણ, હું તારી સામે જ માફી માંગુ છું. તત અપ્રમેયમ, આ બધું અપ્રમેય અર્થાત અચિંત્ય પ્રભાવ વાલે ત્વમ અહમ ક્ષામયે. હે ભગવાન, મને ક્ષમા કરજે, તારી મહિમાને હું સમજી શક્યો નહીં. હવેની એક વાત અર્જુન એવી કરે છે કે બહુ સમજવા જેવી છે, બહુ સમજવા જેને પછીની જે બધી વાત છે ને હું તમને કહું. 44મા શ્લોકમાં, હે ભગવાન, मैं अहम कायम प्रणिधाय, मैं शरीर को भली भांति चरणों में निवेदित कर चुका हूँ. मारू शरीर, मारू मन, मारी बुद्धि તમને સમર્પિત કરી ચૂક્યો છે. પ્રણામ કરકે સમર્પિત કરી તમને હું પ્રણામ કરું છું અને સ્તુતિ કરને યોગ્ય આપ ઈશ્વર को प्रसन्न होने के लिए प्रार्थना करता हूँ. હવે જેની પ્રાર્થના છે એક લીટીની, એ અર્જુને ઘણું બધું કહી દીધું એમાં. બહુ આ શબ્દ સાંભળીને ભલભલાનો હૃદય આમ બીગડી જાય એવી વાત અર્જુનને કરી કે ભગવાન, મારી ભૂલ થઈ, તું મને માફ કર. કેવી રીતે માફ કર? પુત્રસ્ય સખા ઇવ સખ્યુ, પુત્ર કે સખા જૈસે સખા કે એક મિત્ર બીજા મિત્રની ભૂલને જેમ ક્ષમા કરી દે. પ્રિય એટલે પતિ, ઇવ જેવી રીતે, પ્રિયાયાહ પતિ જેમ પત્નીની કોઈ ભૂલ હોય તે ભૂલને ક્ષમા કરી દે. प्रियतमा पत्नी के अपराध सहन करते हैं, वैसे ही आप भी मेरे अपराध को सोडुम अर्हसी. તમે મારા અપરાધને સહન કરી લેજો, મને માફ કરજો. આવું કહીને અર્જુન ઈ બતાવે છે, આ ભાવ બતાવે છે કે અર્જુન છે એ હવે ભગવાનને સાચા અર્થમાં સમજી ગયો. આ તો ભગવાન છે અને એ આખા વિશ્વના નાયક છે અને એ મારી સામે ઊભા છે, તો પછી હવે એ જે કહે એ મારા માટે
બ્રહ્મ વાક્ય. એટલે અર્જુન કહે ભગવાન હવે પહેલી વસ્તુ કે હું તમને સ્વીકારું છું, સંપૂર્ણ રીતે સ્વીકારું છું, પણ હવે મારે એક તમને પ્રાર્થના કરવી છે. ભગવાન ક્યાં બોલ? કે ભગવાને કીધું કે આ બધું જ હું છું, બધું જ મારામાં છે, તું માત્ર નિમિત્ત બન, આ બધાને મેં મારી નાખે, તું જીતવાનો જ છો. આ બધું જ કીધા પછી હવે અર્જુન કહે છે અદ્રષ્ટમ પૂર્વમ, આની પહેલાં મેં તમારું રૂપ જે જોયેલું નથી. ભગવાનના 2 હાથવાળું રૂપ અર્જુને જોયું, ભગવાનનું વિશાળ સ્વરૂપ વિશ્વરૂપ અર્જુને જોયું, હજી અર્જુને ભગવાનનું ચતુર્ભુજ સ્વરૂપ, દ્વારકાધીશની જે આપણે મૂર્તિ છે એ ચતુર્ભુજ સ્વરૂપ છે. અર્જુન કહે છે હજી ભગવાન મેં આપણે કહે તારો ફોટો બતાવતો, આની હજી બીજા એંગલથી બતાવતો, આની હજી બીજા એંગલ બતાવતો. હવે અર્જુન કહે છે અદ્રષ્ટમ પૂર્વમ, પહેલા મેં તમારું રૂપ દ્રષ્ટવા હસિતા અસ્મિ ચ, દેખકર હસી, તમારો આ સ્વરૂપ તો મેં પહેલા જોયું એટલે હું તમે જેને હસું છું. મેરા મન ભય સે અતિ વ્યાકુલ ભી હો રહા હૈ, કારણ કે તમારો આ ભયંકર સ્વરૂપ છે એ તો પહેલાં મેં જોયું નહોતું. અત્યારે જોઈને હું એના જોઈને દુઃખી થાઉં છું ને ભયભીત થાઉં છું. તદ દેવ રૂપમ એવ મેં દર્શય દેવેશ, પણ હવે મારે તારું બીજું સ્વરૂપ જોવું છે. કયું સ્વરૂપ? દેવ રૂપમ. દેવ રૂપમ એટલે ચતુર્ભુજ સ્વરૂપ, ભગવાનના ચતુર્ભુજ, વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ, વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ. કારણ કે વિષ્ણુનો અવતાર છે કૃષ્ણ. એટલે કે તમારું જે વિષ્ણુનું જે મૂળ સ્વરૂપ છે એ મુજે દિખલાઈએ, મને બતાવો. હે દેવેશ, હે જગન નિવાસ, પ્રસિદ્ધ, તમે પ્રસન્ન થઈ અને મારી આ માંગણી પણ તમે સ્વીકારો. કિરીટિનમ ગદિનમ ચક્રહસ્તમ, મેં વૈસે હી આપ શ્રી મુકુટ ધારણ, અમારું સરસ બધાનું મુકુટ હોય, પછી ગદિનમ ગદા હોય, ચક્ર હોય, આ બધા છે ને ભગવાનના વિષ્ણુના શંખ ચક્ર ગદા પદ્મ આપણા છે ને નાણ આશ્રમમાં, નાણ સરોવરમાં ત્રિવિક્રમ રાય છે. आप देखा था? जबरदस्त. ये जो है ना हमारा स्नान सरोवर वाला भगवान, ये जबरदस्त मूर्ति, जबरदस्त, बહુ સરસ મજાની છે. એની રાણીને કંઈક એવું હતું, દ્વારકા જવાનું થયું ને પછી માથાકૂટ થઈને પછી દ્વારકાવાળાને કે હું આ નહીં આવું, એવી મૂર્તિ હું અહીંયા બનાવી છે ને રોજ દર્શન કરીશ. અને એ રાણીનો મહેલ એટલો બધો ઊંચો કરી ત્યાંથી રોજ રાણીના દર્શન કરી શકે એવી જે મૂર્તિ, આ મૂર્તિ જે આપણી નાન સરોવરની આ બાજુમાં જે આવેલી છે ત્રિવિક્રમરાયજીની, એ મૂર્તિ એ સામાન્ય મૂર્તિ નથી. એ દેવતા પ્રાર્થના કરતાં કરતાં એ જીવંત થયેલા દેવતા છે, સામાન્ય નથી મૂર્તિ. અનેકો, એક નહીં અનેકોનો આ અભિપ્રાય નહીં, અનેકોનો અનુભવ છે. અભિપ્રાય નહીં, અનુભવ છે. અને અમારો પણ અનુભવ છે કે એ મૂર્તિ એ સામાન્ય ઘણી જગ્યાએ હોય, સામાન્ય ન હોય. તો એ ચતુર્ભુજ, સવારના ઉઠીને તમે એના ચરણ સ્પર્શ કરો તો પોચા પગલા. અમારે એક ભાઈ અહીંથી અનુષ્ઠાન કરવા ગયા હતા, તો સવારના રોજ 4 વાગે ઉઠીને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવા જાય તો એક દી ઊંઘ લાગી ગઈ. 4 વાગી ગયા, સૂતા હતા, સામે ઉતારો હોય ને એમાં ધર્મશાળામાં. તો 4 વાગે ઠક 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 અવાજ આવ્યો, દરવાજામાંથી આવ્યા. ભગવાને કે આવું નથી પાઠ કરવા. એની શ્રદ્ધા કેટલી બધી વિચાર કરો ભગવાન ઉપર, ક્યાંક શ્રદ્ધા. તો ભગવાનનું આવું સ્વરૂપ મારે જોવું છે, વિશ્વરૂપની પ્રશંસા. અને ચતુર્ભુજ રૂપથી તમે પ્રગટ થાઓ. ભગવાન હસ્યા પાછા, મંદ મંદ હાસ્ય ભગવાને કર્યું. મયા પ્રસન્નેન તવાર્જુનેદમ રૂપમ પરમ દર્શિતમ આત્મયોગા તેજોમયમ વિશ્વમ અનંતમ માધ્યમ. આજે તમારું મોટું જે રૂપ છે ને વિશ્વરૂપ દર્શન, એ પણ બધા લોકો માટે શક્ય નથી. તારા માટે તેરે અતિરિક્ત દૂસરે કિસીને પહેલાં નહીં દેખા. આવું મારું સ્વરૂપ કંઈ બતાવ્યું નથી, મેં તને પહેલાં બતાવ્યું છે. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ યુ હેવ સીન. અને એ બધું દુર્લભ છે. પણ તું મા તે વ્યથા માચ વિમૂઢ ભાવ, હવે તું ચિંતા ન કર, મનમાંથી ભય કાઢી નાખ અને મારા સ્વરૂપને જો. એમ કહીને ભગવાને ચતુર્ભુજ ભગવાનનું સ્વરૂપ પ્રગટ કર્યું. પછી સંજય ઉવાચ એનું વર્ણન કરે છે. અને અર્જુન પણ કહે છે, હે જનાર્દન, તમારો આ અતિશય મનુષ્ય રૂપ જોઈ અને હું ખૂબ જ સ્થિર ચિત્તવાળો થયો છું અને તમારી સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત થયો છું. ભગવાન બોલે છે કે હે મેરા જોઈ ચતુર્ભુજ સ્વરૂપ તમને દેખા. હવે તું જેમાં ચતુર્ભુજ સ્વરૂપ જોશ
ये पण सुदुर्दर्श अर्थात इसके दर्शन बड़े ही दुर्लभ है। सामान्य माणसोने सामान्य व्यक्ति ने जोवा मळतुं नथी। देवता भी सदा इसके दर्शन की आकांक्षा करते कि भगवान स्वरूप अमने पण आवुं जोवा मळे। भगवान के मारो आ जे स्वरूप छे ने ए बधाने जिस मुझको देखाए तू जिस प्रकार मने जोश आ प्रकार चतुर्भुज वाळुं स्वरूप मैं न वेदों से न तप से न दान से और न यज्ञ से देखा जा सकता हूँ। आ यज्ञ करो दान करो तप करो एनाथी कई न मळुं तो सेनाथी तमे मळो भक्त्या तु अनन्या शक्य। मारी कोई भक्ति करे अने मने जे वरे मारू वरण करे एने हूँ मारा स्पेशियल दर्शन करावुं छुं। जे माणस एना दर्शन करे पछी माणस गांडो पछी बीजा कोई एने देखाय नहीं एने भगवान ज देखाय। तो कहे कि मारो आ जे स्वरूप छे भक्त्या त्वनन्या अनन्य भक्ति थी ज्ञातुम द्रष्टुम च तत्वेन प्रवेष्टुम। आ मारा दर्शनना त्रण एना कारणों छे त्रण एना 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 आउटकम छे फल छे मारा चतुर्भुज दर्शनना। क्या क्या तो के प्रत्यक्ष दिखाने के लिए द्रष्टुम पहलू भगवान दर्शन करवा छे तो हूँ तमने दर्शन कर सकूँ। एक बीजू तत्वेन ज्ञातुम तत्व ज्ञान जोतो होय तो पण मारा रूप द्वारा तत्व ज्ञान आपी सकूँ छूं। बे अने त्रीजू प्रवेष्टुम प्रवेष्टुम एटले प्रवेश करने के लिए अर्थात एक ही भाव से प्राप्त होने के लिए। भगवान एम के कोईने मारामां समाई जवुं होय तो मारो आ चतुर्भुज स्वरूप छे एनामां कोईने पण समाई जवुं होय तो एना माटे पण मारो आ रूप छे। शक्य भगवान के शक्य आ पॉसिबल छे। कोई व्यक्ति एम के भगवान आओ मने तारामां समावी ल्यो भगवान के छे हूँ एने मारामां समावी लઉં છું। પછી 55મો શ્લોક અંતિમ શ્લોક। हे अर्जुन मत कर्म कृत मत परमो मत भक्त। जो હું ભક્તિથી મળતો હોઉં તો ભગવાન ઈચ્છે છે કે તું એની ભક્તિ કર। ભક્તિ કેવી રીતે કરવાની તો કે સાંભળ હે અર્જુન જે વ્યક્તિ કેવળ મત કર્મ કૃત મારા માટે કર્તવ્ય કર્મ કરે કર્તવ્ય કર્મ કરી અને શું કહેવાનું કૃષ્ણાર્પણમસ્તુ। કોના માટે કરું છું ભગવાનની પ્રસન્નતા માટે કરું છું। મારા માટે કોઈ કર્તવ્ય કર્મ કરે મત પરમઃ મારે પારાયણ દર એકાદશી દિવસે વિષ્ણુ સહસ્રનામનો પાઠ આ દિવસે આ કરવાનું આ દિવસે આ કરવાનું આ દિવસે આ કરવાનું મંત્ર જપ કરવાનો સેવા કરવાની એ મારે પરાયણ જે રહે છે મદ ભક્ત મારો ભક્ત થઈ જાય છે। સંગ વર્જિત આસક્તિ છોડી દે સંસારની સર્વભૂતેષુ બધા પ્રાણી પદાર્થોમાં નિર્વૈર કોઈથી વેરભાવ નથી। મિત્રવત પશ્યતિ સુરહન મિત્ર ઉદાસીન મધ્યસ્થ દેશુ બંધુસુ સાધુ સ્વપી ચ પાપેશુ સમાન બધાને મૈત્રી ભાવથી મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે શુભ થાવા તનું એ જ ભાવના નિર્વૈર કોઈથી ભેદ ન રહે। સર્વે ભૂતેષુ યસ મામેતિ પાંડવ એ મને જ પ્રાપ્ત કરે। તો ભગવાન તમારી ભક્તિ કરવી તો કેવી રીતે કરે અને તમારો ભક્ત બનવું તો મારા લખણ કહું લખણ મારો ભક્ત બનું મારો બને તેને લખણ હું કહું પણ એના માટે તમારે કાલે આવવું પડશે। એટલે કે આજનો અધ્યાય તો પૂરો થયો। हे वेताल हे विक्रम आज तो बात पूरी हुई। मैंने प्रश्न किया और तूने जवाब दे दिया। आज तो मैं गया, कल आना, कल फिर एक नई स्टोरी होगी, एक नई बात होगी और फिर 12वां अध्याय होगा। आ रीते 11मो अध्याय पूर्ण जाહેર થાય છે। 11મા અધ્યાયમાં કાંઈ નથી। 11મા અધ્યાયમાં કાંઈ નથી। હા ભાઈ સાચી વાત છે। તારી થોડુંક વાક્યમાં ફેરફાર કરવો પડે। 11મા અધ્યાયમાં તો છે કે નહીં ખબર નથી, તો એટલી મને ખબર છે કે આજે કેના છે કે 11મા અધ્યાયમાં કાંઈ નથી। એની બુદ્ધિમાં ક્યારે કંઈક આવશે એ પ્રાર્થના કરું ભગવાનને।
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ